નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ડિબેટ આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ, એવી અમારી આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરીશું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર ભડાસ કેમ કાઢી રહ્યા છે. એમને એવો શું ગુસ્સો છે કે રીતસરની આપણે સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે દાંત કચકચાવીને, માણસ ગુસ્સામાં હોય ને ત્યારે દાંત કચકચાવીને બોલે. આ માણસ કંઈક દાંત કચકચાવીને ભડાસ કાઢી રહ્યા હોય એવા રોજે રોજ ભારત વિરોધી નિર્ણયો લઈ રહ્યા છે. ઉપરથી એમ કહે છે કે ભારત અમારું મૈત્રી રાષ્ટ્ર છે અને હંમેશા અમારી મૈત્રી છે એ જળવાયેલી રહેશે. હું અને નરેન્દ્ર મોદી અમે ખાસ મિત્રો છીએ, અંતરંગ મિત્રો છીએ, આવી બધી વાતો કરે છે અને નિર્ણયો જે લે છે એક શત્રુ રાષ્ટ્રને અનુકૂળ હોય એવા લઈ રહ્યા છે. ખબર નથી પડતી કે ડોનાલ્ડ ટ્રમ્પ આવું કેમ કરી રહ્યા છે. ક્યારેક તો એ થૂકેલું ચાટવા પણ ટેવાયેલા છે, ગમે ત્યારે યુટર્ન પણ મારી દે છે. અત્યારે જ્યારે ટેરિફ અંગે એક સાનુકૂળ વાતાવરણમાં ચર્ચા થઈ રહી હતી, જે ભારત ઉપર એમને 50% ટેરિફ નાખ્યો છે, 25% ટેરિફ અને 25% પેનલ્ટીનો ટેરિફ. અને પેનલ્ટી એટલા માટે કે તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદો છો. એટલે એ જે 50%ના ટેરિફ ઉપર જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ એમણે એક ધડાકો કર્યો, એક બોમ્બ ફોડ્યો કે H-1B વિઝા છે એની ફી છે એમાં અનેક ગણો વધારો એમણે કરી નાખ્યો અને તાત્કાલિક જ કરી નાખ્યો. ભારતીય ચલણ પ્રમાણે જે 6 લાખ રૂપિયા ભરવાના થતા હતા H-1B વિઝા માટે, એ સીધા વધારીને 88 લાખ રૂપિયા કરી નાખ્યા, 88 lakhs. અને આમાંય તે ઉપરથી પાછું જો પૈડા ઉપર પાટું મારતા હોય એવી રીતે, દાજા ઉપર ડામ દેતા હોય એવી રીતે એની સમય મર્યાદા એટલી ઝડપી રાખી કે લોકોને દોડાદોડી થઈ જાય. અન્ય દેશમાં ત્યાંની કંપનીના એક્ઝિક્યુટિવ ઓફિસરો ગયા હોય તો એ લોકોને તાત્કાલિક કહી દેવું પડ્યું કે તાત્કાલિક પાછા આવી જાવ, નહીં તો પ્રોબ્લેમ ઊભો થશે. એટલે જે બહાર ગયેલા જે ત્યાંની કંપનીના એક્ઝિક્યુટિવ ઓફિસરો હતા એમને દોડવું પડ્યું. એટલું જ નહીં, જે અન્ય દેશોમાં જવા માટે આગોતરી ટિકિટો લઈ લીધેલી હતી ને એરપોર્ટ પહોંચી ગયેલા હતા, એવા લોકો એરપોર્ટથી પાછા વળ્યા. આ આખી જે છે એ એમના જે નિર્ણયની જે આડઅસરો છે એ થઈ રહી છે. જો કે મોડી રાતે એમને કંઈક સદબુદ્ધિ સૂજી અને એક વાક્યનો સુધારો કર્યો કે ભાઈ અગાઉના જે છે એમને આ લાગુ નહીં પડે, નવા લોકોને લાગુ પડશે. હજુ સ્પષ્ટતા તો નથી, કારણ કે 1 વર્ષે પાછા રિન્યૂ કરાવવાના એ બધું તો છે જ. એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે આપણી સાથે આવી રીતે કેમ વર્તી રહ્યા છે અને એને આ લાંબા ગાળાની અસરો શું પડશે, એ બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. આપણા દેશભરના જે વિદ્વાનો છે, આ વિષયના જે તજજ્ઞો છે એ આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે. હવે તમે જુઓ કે અમેરિકાની અંદર આપણા દેશના બહુ જ લોકો જે છે એ સેટલ થયેલા છે, એમાંના મોટા ભાગના ગુજરાતીઓ છે. એટલે જો આપણે સરળ શબ્દોમાં કહીએ તો આ નિર્ણયની સૌથી વધારે અસર ગુજરાતીઓને થવાની છે. કારણ કે આમ તો આ જે ટેરિફ લગાવ્યો આખા દુનિયાના તમામ દેશો પર લગાવ્યો છે, પરંતુ H-1B વિઝા મેળવનારાઓના કુલ લોકો પૈકી 72% લોકો છે એ ભારતના હોય છે. ભારતના 2 લાખથી વધુ નાગરિકોને આની અસર થશે એવી એક આખી જે વાત છે એ ઊભી થઈ છે. અને જે આપણો યુવા વર્ગ છે, ખાસ કરીને IT સેક્ટર છે, એ બધાને બહુ જ મોટી અસર થવાની છે. એમાં પણ જો કંપનીઓના નામો જોઈએ તો એમેઝોન, ઇન્ફોસિસ, કોગ્નિઝન્ટ, ગૂગલ, TCS, મેટા, માઇક્રોસોફ્ટ, એપલ, વિપ્રો, તમામ કંપનીઓને આની અસર થવાની છે. અને આપણે ત્યાં જે બેંગ્લોર, પૂના જે ITના હબ બની રહ્યા છે
ત્યાંના યુવકોને પણ અસર થવાની છે. કારણ કે ટ્રમ્પ સાહેબ છે એક પછી એક નિર્ણયો છે એ ભારત માટે નેગેટિવ લઈ રહ્યા છે. હવે આપણી સાથે આ બાબતના તજજ્ઞ છે જગદીશભાઈ વ્યાસ. તેઓ વર્ષમાં 6 મહિના તો અમેરિકા રહેતા હોય છે અને અમેરિકાનો એમને બહોળો અનુભવ છે. અને આવા અનુભવ સિદ્ધ વ્યક્તિ પાસેથી આપણે વધારે જાણીએ, કારણ કે અમેરિકામાં જે નિર્ણયો લેવાતા હોય છે એનું એ બહુ સૂક્ષ્મ રીતે એનાલિસિસ કરતા હોય છે અને ત્યાંના કાયદાના પણ એ ખૂબ જ જાણકાર વ્યક્તિ છે. આવો આપણે જગદીશભાઈ પાસેથી વધારે જાણીએ. નમસ્કાર સર. નમસ્કાર સાહેબ, મારો પહેલો પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આ જે નિર્ણય લીધો એનો અસરો બહુ જ મોટી થવાની છે ભારતીય અર્થતંત્ર ઉપર, ભારતીય રોજગારી ઉપર અને ખાસ કરીને આઈટી સેક્ટર ઉપર. અત્યારે જ્યારે આપણે ત્યાં બેરોજગારી પરાકાષ્ઠાએ છે, ત્યારે જો ત્યાંથી યુવકો પાછા આવશે તો એક બહુ જ મોટો સવાલ ઊભો થશે અને એક પછી એક ટ્રમ્પ જે નિર્ણયો લઈ રહ્યા છે એની આપણા ભારતીય નાગરિકોને બહુ જ મોટા પાયે અસર થવાની છે. અને એટલે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વારંવાર કહેવું પડે છે કે મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશીની જ આગ્રહ રાખો, વિદેશ ઉપર આપણે આધારિત રહેવાની જરૂર નથી, એવું એમને વારંવાર કહેવું પડે છે. કારણ કે આવતીકાલનું ચિત્ર એ એમના માઇન્ડમાં છે જ કે આ જે ટ્રમ્પ નિર્ણયો લઈ રહ્યા છે એની કેટલી મોટી અસર થશે. આ અંગે આપ શું કહેશો જગદીશભાઈ? હાજી પ્રફુલભાઈ, થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. હવે H1B વિઝાની વિશે થોડું ઝડપથી સમજી લઈએ કે 1990માં શરૂ કરેલી આ એક પ્રથા છે. અમેરિકાએ હંમેશા જ્યારે એમને ટેલેન્ટેડ જુદા જુદા ક્ષેત્રના એક્સપર્ટ્સને જરૂર પડી છે ત્યારે તેમણે પોતે દરવાજા ખોલ્યા છે. હવે જેમ કે 60s ને અર્લી 70sમાં એમને ડૉક્ટર, એન્જિનિયર્સ અને ફાર્માસિસ્ટ એવા બધા ક્વોલિફિકેશન બહુ જરૂર હતી, એટલે એમણે એ વખતે બોલાવ્યા હતા બધા તે વિષયના તજજ્ઞો. હા, એ જ રીતે વચમાં જ્યારે એમણે નર્સિંગ સર્વિસીસની બહુ જરૂર પડી હતી, હેલ્થ કેર ક્રાઇસિસ આવી ગઈ હતી, ત્યારે પણ તેમણે આ રીતે નર્સિસ માટે એટલી હદ સુધી કે એમણે અમુક દેશો જેવા કે ફિલિપિન્સમાં એમણે નર્સિંગ કોલેજીસ, અમેરિકાની કોલેજ ત્યાં આગળ સેટ કરેલી હતી. એ જ પ્રમાણે 1990માં જ્યારે આ ટેકનોલોજીકલી ફાર એડવાન્સ થયું અમેરિકા અને ઘણી બધી રિસર્ચ થઈ, ઘણું બધું, ત્યારે એમને ખાસ આવી રીતે માણસોની જરૂર હતી એવા. એટલે H1B વિઝા એ લોકોએ એ રીતે મૂક્યો કે જે ટાઈપના લોકો આપણે અમેરિકામાં મળતા નથી એવા પરદેશથી આપણે ટેલેન્ટેડ એવા ક્વોલિફાઈડ લોકોને આપણે અહીંયા લાવવા છે. આ રીતે એક શરૂઆત પ્રથા થઈ. પરંતુ એના મિસમેનેજ ક્યાં થયું કે એ લોકોને ગ્રીન કાર્ડ આપવા માટે, પરમનન્ટ રેસિડેન્ટ બનાવવા માટેનું આખું માળખું એમનું બરાબર વિખરાઈ ગયું. હવે દાખલો આપું કે 7,000 કોટા છે કે વર્ષે 7,000 લોકોને ગ્રીન કાર્ડવાળાને ત્યાંના ગ્રીન કાર્ડ આપવું, એમને જેટલાની પાસે H1 છે એ લોકોને ગ્રીન કાર્ડ આપવું 7,000નો કોટા છે. એક બાજુ જોઈએ તો દર વર્ષે 65,000 નવા એપ્લિકન્ટ્સ લે છે. એ સિવાય 20,000 એવા છે કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, એટલે PhD હોય કે રિસર્ચ બેઝ હોય એવા, એટલે ટોટલ 85. આમ જોઈએ તો એમાંના 60થી 70% ભારતીયો હોય છે. દર વર્ષે આવું થતું. હવે આમ જોવા જઈએ તો દર 40,000 જેટલા ભારતીયો દર વર્ષે H1 વિઝામાં નવા એન્ટર થાય છે અમેરિકામાં, અને એની સામે ફક્ત 7,000ને જ ત્યાંનું ગ્રીન કાર્ડ મળે છે. એટલે શું થાય છે કે એવું કહેવામાં આવે છે કે લગભગ 100 વર્ષનું લિસ્ટ થઈ ગયું. અમેરિકામાં ટોટલ 7,80,000 H1B વિઝા પર રહેનારા છે. એમાંના 80%, 75થી 80% ભારતીયો છે. હવે આ લોકોને ગ્રીન કાર્ડ મળતું નથી. એવા H1B વિઝાવાળા ત્યાં છે કે જે 20 વર્ષથી ત્યાં છે. એમણે પોતે મકાન લીધેલા છે, એમના બાળકો ત્યાં જન્મેલા છે, એ બાળકો સ્કૂલે જતા થઈ ગયા છે, એટલું બધું એસ્ટાબ્લિશ થઈ ગયું. એ લોકો પરમેનન્ટ યર આફ્ટર યર ટેક્સ પે કરે છે, એટલે ખૂબ જ સેટ થઈ ગયેલા છે. એવા બધાને હજી પણ ગ્રીન કાર્ડ મળતું નથી. એટલે હવે પોઝિશન એવી થઈ ગઈ છે કે
ડોનાલ્ડ ટ્રમ્પનું એક થિયરી બરાબર છે કે પોતાના દેશ માટે કરવા માગતા હોય, પણ એમને ખબર છે કે અમેરિકન લોકો પાસે આવા ક્વોલિફિકેશન નથી. ત્યાંની જે ટેકનોલોજી કંપની છે, ત્યાંની જે જીડીપીનો 85% જે હિસ્સો છે, એ કંપનીઓ બધી જ ભારતીયો ઉપર નભે છે. એટલે એમ કહેવાય કે એમના માટે તો આ પાવર હાઉસ છે એનર્જીનું, આ ટેલેન્ટનું. હવે એ પાવર હાઉસ પર હવે એ કઈ રીતે નજર બગાડી શકે એવી હાલત. પરંતુ હવે એમ થાય છે કે આપણે જો અમેરિકનને ટ્રેન નહીં કરીએ તો આપણે અમેરિકા પાછળ રહી જશે. આ બધું ઘણા બધા કારણોસર એમનું આખી થિયરી જુદી છે. પોતાના દેશનું દેવું ઘટાડવું છે, સારું કહેવાય, પણ એ આવા રસ્તાથી પણ જગદીશભાઈ, અત્યારે જ્યારે સમગ્ર વિશ્વની એનું આખું એક વૈશ્વિકરણ થઈ રહ્યું છે, ઓપન માર્કેટ થઈ ગયું છે, ઓપન અર્થતંત્ર થઈ ગયું છે, એકાબીજી દેશો એકાબીજી દેશના સહયોગમાં સમગ્ર સૃષ્ટિનો વિકાસ થાય એવું જ્યારે એક વાતાવરણ ઊભું થયેલું છે, ત્યારે એમનો નેશન ફર્સ્ટનો જે વિચાર છે એને ચોક્કસપણે આપણે આવકારીએ. પરંતુ જ્યારે આવા સંકુચિત નિર્ણયો એ લઈ રહ્યા છે નેશન ફર્સ્ટના નામે, ત્યારે હું માનું છું ત્યાં સુધી અમેરિકાને જે તજજ્ઞો જોઈએ છે, જે ભારતીયો ત્યાં જાય છે, પ્રામાણિકતાપૂર્વક ખૂબ જ મહેનત કરે છે, ટાઈમ જોતા નથી. અમેરિકન કર્મચારી છે એ 9 થી 5 તો 9 થી 5 વાગશે એટલે ઊભા થઈ જશે. જ્યારે આપણો જે અહીંથી ગયેલ ભારતીય છે એ પૂરો ટાઈમ આપે છે, પૂરી મહેનત કરે છે, પૂરી નિષ્ઠા આપે છે, અને એને કારણે ત્યાંના અર્થતંત્રને બહુ મોટો ફાયદો થાય છે. એટલે આવા જ્યારે નિર્ણયો લે છે ત્યારે એ માત્ર બીજા દેશોને કે ભારતને જ નુકસાન પહોંચાડી રહેશે એવું નથી, અમેરિકાને પણ એને ભોગવવાનું આવશે. અમેરિકામાં પણ આ બાબતના પ્રત્યાઘાતો ખરાબ પડશે. જેમ કે હું રાઇફલથી કોઈને ફાયર કરું છું તો સામેના વાળો માણસ ભલે મરી જાય છે, પણ એ જે રાઇફલ છે એ જે પાછી પડે છે ત્યારે મને કંધામાં વાગે તો છે જ. આ અંગે શું કહેશો? હા, એટલે આ એક એમની આ ડ્યુઅલ પર્સનાલિટી છે. એક બાજુ એમ કહે છે કે અમારે ટેલેન્ટની જરૂર છે, અને બીજી બાજુ એમ છે કે જેમ બને એમ હવે આ રીતે સિટીઝન નથી, ગ્રીન કાર્ડ નથી, એવા લોકોને ધીમે ધીમે કઈ રીતે ડિસ્કરેજ કરવા. હવે ટેકનિકલી કરી શકે એમ નથી, કારણ કે જે લોકો H1 પર છે વર્ષોથી, એ લોકો ત્યાં ટેક્સ પે કરે છે, એમને એવા રાઇટ્સ પણ છે. એટલે મને એમ લાગે છે કે હવે એવું થશે કે કોંગ્રેસ પોતે પણ આનો વાંધો લેશે અને એનો રસ્તો કાઢશે. એ સિવાય ત્યાં અમેરિકન કોંગ્રેસમાં આ વસ્તુ ચકચારશે, કારણ કે ઘણા બધા નિર્ણયો કોંગ્રેસના કોઈ પણ જાતની પરમિશન લીધા વિના, એનો વોટ લીધા વિના આ રીતે પોતાની રીતે તગલગી નિર્ણય લઈ રહ્યા છે. એટલે એક અંધેરી નગરી જેવું થઈ ગયું છે. પરંતુ મને એમ લાગે છે થોડા સમયની અંદર આ કોંગ્રેસ આ વસ્તુને હાથમાં લેશે, ત્યાંની ફેડરલ કોર્ટ લેશે, ત્યાંનો સુપ્રીમ કોર્ટ સુધી પણ અમુક કેસીસ છે જ પેન્ડિંગ. પરંતુ જે આપે કહ્યું કે H1B વિઝાની સિચ્યુએશન ત્યારે જોઈએ તો 3 રીતે જોવાય. એક તો આ H1B વિઝા કોની પાસે છે? આપણી TCS, ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ પાસે 50% જેટલા તો H1Bના વિઝા એમની પાસે છે. તે સિવાય ઇન્ફોસિસ, વિપ્રો અને L&T આવી બધી મોટી ભારતીય કંપનીઓ પાસે વિઝા છે. હવે TCSની વાત કરીએ તો ઓછામાં ઓછા 15,000 જેટલા એમના H1B હોલ્ડર ભારતની અંદર છે, કારણ કે એ લોકોના મલ્ટીનેશનલ દુનિયાભરમાં એમના પ્રોજેક્ટ છે. એટલે અમુક પ્રોજેક્ટ માટે એમણે ભારત મોકલવા પડે છે. એટલે મારા એવા એસ્ટિમેટ છે કે 15,000 જેટલા તો ભારતીયો છે. હવે એમ કે 24 કલાકની અંદર પાછા એમને અમેરિકા આવી જવું પડે. તમે વિચાર કરો કે રોજની ઓછામાં ઓછા અબાઉટ 25 ફ્લાઇટ એવી છે કે જે અમેરિકા જાય છે, 24 કલાક 20 કલાક લાગતા હોય છે. હવે એ માટે તમે ગણો તો તમે 25માં 300 પેસેન્જર જાય તો પણ કેટલા શક્ય નથી. 7,500 પેસેન્જર્સ માળ જઈ શકે, કારણ કે અત્યારે ટિકિટ મળતી નથી. સામાજિક પ્રસંગોએ કોઈ અહીંયા આવી ગયા હોય તો એ ભરવાઈ પડ્યા હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. માત્ર ઇન્ડિયામાં જ નહીં, તમામ દેશોમાં અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તમામ ફ્લાઇટ ફૂલ જઈ રહી છે અને ટિકિટો પણ મળતી નથી. ટિકિટોના ભાવ વધી ગયા છે અને કેટલું શોર્ટ ટાઈમ આપે છે કે ભાઈ 36 કલાકમાં હાજર થઈ જાઓ.
હવે તમારે લગભગ 36 કલાકની તો 36 કલાકે નથી, એનાથી પણ ઓછો સમય છે, પરંતુ તમે 7,000 8,000 તમારો ટ્રાવેલિંગમાં સમય જાય જઈ શકે. બધા જ પ્લેનમાં બધા જ H1B વિઝાવાળા જઈ શકે તો પણ જઈ શકે એમ નથી, ફક્ત TCSના જ માણસો જઈ શકે એમ નથી. હવે એ વસ્તુને એમણે કરેક્શન કર્યું છે કે ભાઈ જેની પાસે વિઝા છે એમની પાસેથી કોઈ પેનલ્ટી નહીં લેવામાં આવે. એટલે મને એમ લાગે છે કે આજ પછી આવતા અઠવાડિયે કે રીતે જ્યારે પણ જતા હોય, તે સિવાય આપણા H1B વિઝાવાળા બધા જ કાયદેસરના છે. તે લોકો અહીંયા આગળ નવરાત્રિ દિવાળી પર આવતા હોય છે, ફેમિલી સાથે આવતા હોય છે. એ લોકોને આ રીતે ટેન્સ ઊભું થયું છે. અમેરિકાને જગદીશભાઈ દિવાળી પછી તરત જ લગ્નગાળો ચાલુ થશે. હાજી, એટલે આમાં એ લોકોને આ રીતે એકદમ ઇમિડિયેટ શોક લાગેલો છે. પરંતુ મને એમ છે કે આવતા અઠવાડિયે જે જશે એમને શું કોઈ પેનલ્ટી તો લાગી શકશે નહીં, કારણ કે એમની પાસે વિઝા છે. એટલે મોડી રાત્રે એમણે આખું પિલ્લું લપેટેલું છે અને એમ કહ્યું કે હવે જેની પાસે વિઝા છે એમને કોઈ જાતની પેનલ્ટી નહીં લાગે. એટલે હું એમ માનું છું કે એનો અર્થ એવો થયો કે આવતા અઠવાડિયે કે આવતા મહિને જે પાછા જતા હોય એ લોકોને કોઈ જાતની તકલીફ નહીં પડે. બીજું કે અત્યારે ત્યાં જે H1B વિઝા પર છે, એક તો એમને ખબર છે કે એમનું શોષણ થઈ રહ્યું છે. $1 લાખ જોબ ક્વોલિફાય થતી હોય, પરંતુ એમને $60,000 જ આપવામાં આવે છે. એમાં એમ્પ્લોયરનો વાંક નથી, કારણ કે એમ્પ્લોયરને એને બાર્ગેનમાં ટેલેન્ટ મળે છે. એટલે અને બીજી બાજુ H1B પર જે છે એ અમેરિકા ભણ્યા છે અને ત્યાં આગળ એમને આ રીતે જોબ લીધી છે, પોતે ટેલેન્ટેડ છે અને ખૂબ સમય આપે છે, તો એમને ત્યાં પરમેનન્ટ રહેવું છે. એટલે ભલે ડિસ્કાઉન્ટેડ એટલે ઓછા પૈસામાં પણ એ લોકો કામ કરી રહ્યા છે અને કરે છે. એટલે એક વિન વિન સિચ્યુએશન થયેલી છે. આપણે એમ માનીએ કે એમનું શોષણ થાય છે, પરંતુ એ રીતે ઇકોનોમીની રીતે જોઈએ તો જે લોકોને પાછા આવવું નથી એ લોકો માટે સારી વસ્તુ છે. એટલે એમને જ્યારે રિન્યૂ કરવાનું આવે છે એટલે પરિસ્થિતિ એવી છે કે એમનો જ્યારે એગ્રીમેન્ટ હોય 3 વર્ષનો 6 વર્ષનો જે રીતનો, એ કાર્યકાળ દરમિયાનમાં એ લોકોએ બીજી જોબ શોધવા માંડે છે. કારણ કે જો એમને ખબર પડે કે આપણને આ રિન્યૂ નહીં થાય તો એમને અમુક સમયમાં, બહુ ટૂંક સમયમાં પાછા આવવું પડે. જગદીશભાઈ, જે ત્યાંથી વિદ્યાર્થી વિઝા ઉપર ગયેલા છે ને એ લોકો ત્યાંનો અભ્યાસ પૂર્ણ થઈ જાય ત્યારબાદ એને ઇન્ટર્નશીપ જે 1.5 વર્ષ માટે જે વર્ક પરમિટ જેવું મળતું હતું કે ત્યાં જે રહેવા માટે મળતું હતું, એમાં પણ કંઈક આપકૂપ મૂકેલી છે. આ એક પ્રશ્ન અલગનો છે કે જે વિદ્યાર્થીઓ અહીંથી અમેરિકાથી ત્યાં ભણવા જાય છે એ લોકોને 3 કે 4 વર્ષમાં એ લોકો અંડર ગ્રેજ્યુએટ હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો 2 વર્ષ 2.5 વર્ષમાં થઈ જતા હોય છે. એમને 1 વર્ષ વધારાનું મળે છે કે એ વર્ષ દરમિયાન એઓ ત્યાં ઇન્ટર્નશીપ કરી શકે, જે વિષય પર ભણ્યા છે એ વિષય પર ત્યાંનો અનુભવ લઈ શકે. પરંતુ એમનો ગોલ તો એ જ છે કે પરંતુ ભણી રહેલો એટલે તમે પાછા જાઓ. પરંતુ આપણા અહીંથી ભારતમાંથી ખાસ કરીને જતા વિદ્યાર્થીઓ પાછા આવવા માટે જતા નથી. એમને ત્યાં સેટલ થવું છે, એમને ત્યાં જિંદગી બને. એવા લોકો જ્યારે ટ્રાય કરે છે એવા ટેલેન્ટેડને ત્યાંની કંપનીઓ જોબ આપે છે અને H1 પર કન્વર્ટ થતા હોય છે. એટલે એ પણ એક એવન્યુ છે, એ કાયદેસરની છે અને કરવી જોઈએ. બધા વિદ્યાર્થીઓને અત્યારે નથી થઈ શકતું. પણ જગદીશભાઈ, આપણે H1B વિઝાની જ વાત કરીએ તો એક નિર્ણય એવો પણ લેવાયો છે કે H1B વિઝા ધરાવતા નાગરિક હોય એના સંતાનોને ગ્રીન કાર્ડનો અધિકાર મળી જ જાય છે એવું માનવું નહીં. એ અધિકાર એમણે છીનવી લીધો છે. એટલે H1B ઉપર એમ બધું જ એક ઝીણવટથી કામ કરી રહ્યા હોય એવું લાગે છે. હા, એટલે મને એવું લાગે છે કે ટ્રમ્પ સરકારનું એવો ગોલ છે કે ધીરે રહીને H1B બિલકુલ બંધ કરી દેવું, એવું કદાચ હશે. પરંતુ જે કાયદો પાસાર કરેલો છે અને જે એપ્રુવલ કરેલું છે એમાં એ કરી શકે એમ નથી. માટે હવે ડિસ્કરેજ કરે છે. હવે જે આપે પૂછ્યું કે જે આ રીતે H1B પર જે છે એ લોકોને શું તકલીફ, કે એમને ત્યાં આગળ અત્યારે આ રીતે જોબ તો છે જ, પણ એમના બાળકો થયા પછી એવું કહેવામાં આવે છે કે એડલ્ટ થઈ જાય, 18 વર્ષથી ઉપરની ઉંમર થઈ જાય પછી એ એડલ્ટ કહેવાય. એટલે એમને પોતાનો વિઝા અલગથી લેવો જોઈએ. જેમ કે ત્યાં આગળ એક સિટીઝન હોય એ પોતાના ભાઈ બહેનોને બોલાવે તો ભાઈ બહેનોને આવી શકે, એમની સાથે એમના બાળકો આવી શકે. પરંતુ જે 18 વર્ષથી ઉપરના થઈ ગયા હોય એમને આવી શકતા નથી, અથવા તો ક્યારે ફાઇલ થયું એ બધું છે. 21 વર્ષની ઉંમરનાને એ બધા લિમિટેશન્સ છે જ, કે જેમાં તો દુનિયાના દરેક જગ્યાએ છે.
આમ જોવા જઈએ તો બહુ ઓછા દેશો એવા છે અમેરિકા કેનેડા જેવા કે ત્યાં તમને ત્યાંનું ગ્રીન કાર્ડ મળે છે, પરમનન્ટ રેસિડન્સી મળે છે, તમને ત્યાંની સિટીઝનશીપ થવાના લાયક પણ મળો છો. એટલે અત્યાર સુધી અમેરિકાએ ઘણા બધા લિબરલી ઘણા બધા લોકોને ફાયદા કર્યા છે, જીવન બદલી નાખેલા છે, સારા કરી નાખે છે. અત્યાર સુધી કોઈને ફરિયાદ પણ નહોતી. ટ્રમ્પ સાહેબ આવી ગયા પછી આ ફરિયાદો ઊભી થવા માંડી કે તમે જુઓ જગદીશભાઈ કે છેલ્લે હમણાં જ્યારે એક ટેરિફ ઘટાડા અંગેની જે એમણે 50% કરી કાઢ્યો છે એ અંગેની આખી જે ચર્ચા ચાલતી હતી, બહુ જ એક સકારાત્મક રીતે ચર્ચા આગળ વધી રહી હતી, ત્યારે એમણે જુઓ કેટલા ભારત વિરોધી નિર્ણયો લીધા. પહેલી વાત તો એ કે એમણે H-1B વિઝા ઉપર એમણે બોમ્બ ફોડી દીધો. બીજી વાત એમણે એ કરી કે જે ત્યાંનો નાગરિક બનવા માગે છે એને જે ગ્રીન કાર્ડ પછી જે પરીક્ષા આપવાની હોય છે એ પરીક્ષા છે એ વધુ કડક બનાવી દીધી અને મૌખિક ઉપર લેખિત પરીક્ષા પણ દાખલ કરી. આ એક નિર્ણય. બીજો નિર્ણય એમણે એ લીધો કે H-1B વિઝા ધારકના બાળકોને ત્યાંનો ગ્રીન કાર્ડનો અધિકાર નહીં મળે. ત્રીજો નિર્ણય એમણે લીધો કે ટ્રેનને જે ટેરિફ છે એમાં 90 દિવસ સુધી રાહત આપી, ભારતને નહીં. પછીની વાત કરીએ કે અન્ય દેશોને એણે શિખામણ આપી કે ભાઈ અમે જેવો ટેરિફ લગાવ્યો છે એવો ટેરિફ ભારત ઉપર લગાવો, કારણ કે રશિયા પાસેથી ભારત છે એ તેલ ખરીદે છે અને જે રશિયાનું અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે એમાં અડકતરી રીતે રશિયાને મદદ કરે છે, માટે તમે પણ અમારા જેવો ટેરિફ લગાવો બીજા દેશોને શિખામણ આપે છે. પછીની વાત કરીએ કે ઘણી બધી ત્યાંની જે આપ તો ત્યાંને બહુ અનુભવ્યું છે કે ત્યાંની કંપનીઓ આઉટસોર્સિંગથી ઇન્ડિયામાં કામ કરાવતી હોય છે, એનું ફાઇલિંગનું, કોમ્પ્યુટરાઇઝેશનનું, એ બધી આઉટસોર્સનું ઘણી બધી કામગીરી ઓનલાઈન ચાલતી હોય છે. એના ઉપર 25% જેટલો ટેક્સ વધારવાની વાત કરી. એટલે આ તમે જો એક પછી છેલ્લા અઠવાડિયાના જ નિર્ણયો છે આજે હું બોલ્યો એ. એટલે એક પછી એક નિર્ણયો એવા લેવાતા જાય છે કે ભારત સાથેના એમના મૈત્રીભર્યા સંબંધોની વાત કરે છે એ એમની વાત છે બે મોઢાની વાત છે. અને ક્યારેક તો એવું લાગે છે કે આટલા બધા આત્યંતિક નિર્ણયો કેમ લઈ રહ્યા છે. આ એક ભડાશ, જે મેં આગળ શબ્દ વાપર્યો કે ભડાશ કાઢી રહ્યા હોય એવું કેમ વર્તી રહ્યા છે. કે પછી આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે સાઠે બુદ્ધિ નાઠી, એવું કંઈ એ કહેવત લાગુ પડી રહી છે. આમાં સાચું શું છે એ ખબર નથી પડી. આપ શું કહેશો? પ્રફુલભાઈ, હું ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ એવો ચાહક નથી, પણ તે છતાંય એમની દ્રષ્ટિએ રિપબ્લિકન પાર્ટીની જે દ્રષ્ટિ છે એ વિશે વાત કરવા માગું છું કે અમેરિકાને અત્યારે $37 ટ્રિલિયન દેવું થઈ ગયું છે ધીરે ધીરે. હવે ત્યાંની પ્રજાને તો નુકસાન થયેલું જ છે, પરંતુ પ્રજા એનો કોઈ જવાબદારી નથી કે એમણે કંઈ ખોટું કર્યું પણ નથી, પરંતુ જે યુદ્ધમાં જુદા જુદા કન્ટ્રીમાં અમેરિકાએ ભાગ લીધેલા છે, જેમ કે વિયેટનામ છે, એમાં ઘણા બધા પૈસા ગુમાયા. અફઘાનિસ્તાન 20 વર્ષ સુધી રહ્યા, કરોડ અબજો ડોલર એ લોકોએ ગુમાયા છે એમાંની અંદર. એટલે જ્યાં જ્યાં અમેરિકા યુદ્ધમાં કર્યું છે, ઇન્ડિરેક્ટલી પડ્યું છે, ત્યાં બધે એમને નુકસાન કરેલા છે. એને કારણે અથવા બીજા ઘણા બધા કારણેસર દેવું $37 ટ્રિલિયન એટલે 12 મીંડા લાગે કે જેની અંદર દુનિયાના 10 કન્ટ્રીનું ટોટલ જીડીપીનું ટોટલ કરો તે વધારે છે. હવે એને ઘટાડવું કઈ રીતે? રિપબ્લિકન પાર્ટીની પ્રાયોરિટી થઈ ગઈ છે કે આપણી ઇન્કમના બહુ મોટો હિસ્સો આપણે વ્યાજમાં ચૂકવવો પડે છે ઘણા બધા કન્ટ્રીની આ રીતે. પણ ત્યાંની આટલી મોટી 31 ટ્રિલિયન ઇકોનોમીને જ્યારે 127% એમની જીડીપીનો જો દેવું વધી જાય તો દેશે તરત એલાર્મ થઈ જવું પડે કે ભાઈ આપણે શું કરી રહ્યા છે. અત્યાર સુધી શું થઈ રહ્યું છે? અમેરિકાના લિબરલ સિચ્યુએશનની લાભ લીધેલો છે ચાઇનાએ પોતે અત્યાર સુધી બહુ જ ઓછા નજીવા એમાં અત્યારે અમેરિકાની 75% કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઉપર આખું માર્કેટ જમાવેલું છે કે ચાઇના વિના ચાલે એવું જ નથી. બીજું કે મેક્સિકો, કેનેડા અને અમેરિકાએ એક ટ્રીટી કરેલી છે વર્ષોથી કે ઝીરો ટેરિફ, કોઈ ટેરિફ છે જ નહીં એ લોકોની. એટલે અત્યાર સુધી એ બધા દેશોએ ખૂબ લાભ લીધેલા છે. એટલી હદ સુધી કે ચાઇના જેવી કંપનીએ ઘણી બધી એમનું મેન્યુફેક્ચરિંગ મેક્સિકોમાં કરે છે અને ત્યાંથી માલ ડમ્પ કરે છે અમેરિકામાં. એટલે અમેરિકાનો અત્યાર સુધીમાં ઘણા બધા લાભ લીધેલો છે. હવે આપણે ગ્રીન કાર્ડની વાત કરી કે ઘણા બધા ભારતીયોએ આ રીતે, કદાચ કડવું લાગશે મારી વાત, પણ હકીકત છે
કે આપણે ત્યાં જઈ અને પેરેન્ટ્સ તરીકે કે એ રીતે ગ્રીન કાર્ડ લઈ લે છે, પછી પાછા ભારત આવી જાય, વર્ષમાં એકવાર જવું પડે એવું છે, એવું માને છે. એટલે પણ તમે ત્યાંના રેસિડન્ટ છો, એટલે ઈચ્છે છે કે તમે વર્ષના 365માંથી અડધા 180 દિવસ તો તમે અમેરિકામાં રહો જ, પણ રહેતા નથી. તે સિવાય 5 વર્ષ પછી સિટીઝનશીપ થઈને બધા જ લાભ લીધેલા છે. લાખો લોકોએ આ રીતે આ સિસ્ટમમાં રહેલા છે. હવે એ અમેરિકાને નો બોજ છે. હવે ભારતીયો ઓછા હશે, પણ બીજા કન્ટ્રીના પણ ઘણા બધા આ રીતે લાભ લેવાયેલા છે. એટલે ત્યાંની ઇકોનોમીને બહુ મોટું અસર થયેલી છે. ભલે હા, તે બધા જોબ કરે છે ત્યાં આગળ અને ઘણા બધા ટેક્સ આપતા છે, પરંતુ જે બધા અમુક આપણે ભારતના જ આમ ગુજરાતમાં રહેતા 10,000 સિનિયર સિટીઝન US સિટીઝન છે અને અમેરિકાનો સોશિયલ સિક્યુરિટીનો લાભ એક પણ દિવસ કામ કર્યા સિવાય લાભ લઈ રહ્યા છે, લાખો $. આ ખાલી ભારતનો જ કેસ નથી, ઘણા બધા દેશોનો કેસ છે. પરંતુ હવે યુરોપિયન દેશોએ કે જેમને ડ્યુઅલ સિટીઝનશીપ છે, એમની પાસે 2 પાસપોર્ટ છે, એ લોકો પણ અમેરિકા ગયા અને અમેરિકાથી પાછા આવી ગયા, પણ ત્યાંના બધા લાભ લીધેલા છે. વર્ષોથી આ ચાલતું આવ્યું છે. એટલે હું એમ માનું છું કે અત્યાર સુધી અમેરિકાનો લાભ પુષ્કળ લોકોએ કરેલો છે. એના રિફ્લેક્શનમાં ભલે એ લોકોએ કામ કર્યું હશે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, પ્રોપર્ટી બધું જ બરાબર છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે જેમાં એ હવે કોને એ પેનલ્ટી કરે. એટલે અત્યારે ત્યાંની જે આપણા પરદેશથી આવેલા છે, ખાસ કરીને H1B વિઝા પર, એમની ઉપર તરાપ મારવા જાય છે. પરંતુ એમની ત્યાંની ટેકનોલોજી જે રીતે ડેવલપ થઈ ગયેલી છે, અમેરિકાની સિચ્યુએશન એટલી બધી આગળ વધી ગયેલી છે ટેકનોલોજીમાં કે એમને ભારતીય આ રીતનું ટેલેન્ટ વિના ચાલે એમ જ નથી. ત્યાંના એ લોકો ઈચ્છે છે કે તમે અમેરિકનને બધાને ટ્રેન કરો. હવે ટ્રેન કરો એટલે એજ્યુકેટ કરો. એક બાજુ એજ્યુકેશનમાં એ બધી યુનિવર્સિટી સાથેની જે કંઈ કોઈ બેનિફિટ આપતા નથી. એ જે બેનિફિટ હતો એ પણ પાછો ખેંચી લીધો છે એણે. કોઈ પણ જાતનું એમને રિસર્ચ ઓરિએન્ટેડ એમને ફંડિંગ નથી મળતું. હવે તમે નવી રિસર્ચ નહીં થઈ શકે, નવી ટેકનોલોજી નહીં આવી શકે, તો અમેરિકાનું ભાવિ ધૂંધળું છે એમ હું માનું છું. તો આના માટે એમને આ H1 વિઝાનો આ પગલું બહુ જ ખોટું છે. એટલે પગ ઉપર કુહાડી મારી રહ્યા છે. વર્ષોથી ત્યાંના કોંગ્રેસમેન, ઘણા બધા સારા સેનેટરો આ રીતે કહી રહ્યા છે કે 65,000નો કોટા વધારો અને વધારે ટેલેન્ટેડ લોકોને આવવા દો કે જેવા આપણી પાસે અમેરિકામાં નથી. હવે એવાને લાવવાની જરૂર છે. બીજું કે જે આવેલા છે એ લોકોને તમે ટ્રેન કરવાની વાત કરો છો, પણ કઈ રીતે ટ્રેન કરે? એજ્યુકેશન ત્યાંની રિસર્ચ બેઝ નથી, ત્યાંના તમે કોઈ ફંડિંગ નથી કરતા, તો પછી નવી રિસર્ચ નહીં થઈ શકે અને એને આપણે નુકસાન થશે. બીજું કે આપણે જે ટેલેન્ટને બોલાવીએ છીએ એ લોકો અહીંયા આગળ આપણી ઇકોનોમીને બહુ મોટી મદદ કરી રહ્યા છે. એટલી હદ સુધી પ્રફુલભાઈ કે અત્યારે પર કેપિટા ઇન્કમ અમેરિકાની સૌથી બીજા નંબરની કોઈ કોમ્યુનિટી હોય તો ભારતીયો છે. હા, આપણા ડૉક્ટર છે, આપણા એસ્ટાબ્લિશ થયેલા સિટીઝન છે, બધા છે, એની સાથે H1 પણ ઇન્ક્લુડેડ છે. અને H1 તમે વિચાર કરો, 7.5 લાખમાંથી જો 60% ભારતીયો છે, તો એ બધા ટેક્સ પેયર્સ છે ત્યાંના. એટલે ત્યાંની ઇકોનોમીને બહુ મોટું, એટલે આની અસર એ લોકોને પડે એવી છે. અને એમના અમેરિકન એટલા બધા ટ્રેન ઝડપથી થઈ શકે એવા નથી, એટલું બધું મેન્યુફેક્ચરિંગ ત્યાં કરી શકે એમ નથી, માટે જ એમણે બીજા દેશ ઉપર આધાર રાખવો પડે એવો છે. સેલ્ફ સફિશિયન્ટની વાત કરીએ, આજે ચાઇના, હું ચાઇનાનો પણ કોઈ બહુ ચાહક નથી, પરંતુ ચાઇના એવી જ કન્ડિશનમાં છે કે એમને દુનિયામાંથી કોઈ પણ વસ્તુ ના મળે તો પણ એ એમની લાઈફ કરી શકે એમ છે. એમને પ્રોબ્લેમ એ છે કે એ લોકો પાસે એટલી બધી વસ્તુઓ છે, એટલો બધો ડોલર્સ એ લોકોના ફોરેન ટ્રેડ ભેગા કરેલા છે કે એમને એ વાપરવા માટે થઈને ઘણી બધી વસ્તુઓ લેવી પડે છે. એ રીતે હવે ભારત આપણે જઈ રહ્યા છીએ, પરંતુ અમેરિકા સેલ્ફ સફિશિયન્ટ થઈ શકે એમ નથી. ઘણી બધી વસ્તુઓ ઉપર બીજા પ્રદેશ ઉપર ટેલેન્ટ રાખવી પડે એવી છે. એ જ રીતે ટેકનોલોજી કે કોઈ પણ ગ્રોથ કરવો હોય તો કરવી પડશે. જગદીશભાઈ, મારો છેલ્લો સવાલ હવે એ છે, કારણ કે જગદીશભાઈ પાસે તો જ્ઞાનનો દરિયો છે. ત્યાંના અમેરિકાની આંતરિક વ્યવસ્થા અને બાહ્ય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા બધાના જાણકાર છે, પરંતુ આપણે સમયની પણ પાબંદી છે. એટલે મારો છેલ્લો સવાલ એ છે કે H1B વિઝા ઉપર જે આજે કર્યું એની ભારતીય અને અમેરિકન અર્થતંત્ર, યુવકોની રોજગારી, બંને દેશોનો GDP, IT સેક્ટર, કોર્પોરેટ જગત, શેર માર્કેટ, આ બધા ઉપર
વિપરીત અસર થશે એવું અત્યારે લાગી રહ્યું છે. આપ ટૂંકમાં સમજાવો, આપને શું લાગે છે? ચોક્કસ એ વસ્તુની અસર થવાની જ છે. આવતીકાલે સોમવારથી તો આપણે જોઈશું કે માર્કેટને આઈટી સેક્ટર, ઇવન અમેરિકાનું પણ, એ લોકોનામાં આપણને અસર દેખાશે. પરંતુ એની સામે હું થોડું પોઝિટિવ વિચાર કરું છું. એક જ પોઈન્ટ કહી દઉં કે હવે શું થશે કે અમેરિકાની જે કંપનીઓ છે એ બધી અમેરિકન ગવર્મેન્ટ કરતાં સ્માર્ટ છે, અને અમેરિકન ગવર્મેન્ટ પાસે છે એના કરતાં વધારે $1 ટ્રિલિયન તો એમની પાસે ટર્નઓવર છે. એટલી મોટી મોટી કંપનીઓ છે. 4 થી 5 કંપનીઓ એવી છે કે જેનું 4 થી 5 ટ્રિલિયન તો એનો બિઝનેસ છે. હવે એ લોકો પોતે ટેલેન્ટને જવા નહીં દે, પરંતુ એ હવે આઉટસોર્સ કરશે કે અમેરિકાની બહાર, સાઉથ અમેરિકામાં અથવા મેક્સિકોમાં ગમે હા, ત્યાં. પણ એટલા માટે તેમને આઉટસોર્સ ઉપર પાછો ટેક્સ વધારે છે 25%. એટલે તો ડોનાલ્ડ ટ્રમ્પનું એમ છે કે આમથી કાન પકડો કે આમથી કાન પકડો, હું કાન તો પકડીશ જ. હવે એમને કાન પકડવાનું ઘેલું કેમ છે એ બહુ મોટો પ્રશ્ન છે. ના, પણ હું ટેકનોલોજી કંપનીની દ્રષ્ટિથી જોઉં છું કે એ લોકો ભારતમાં આવશે. ભારતમાં અત્યારે છે જ મોટી કંપનીઓ. હવે ભારતના આપણા ગ્રેજ્યુએટ્સ વધારે હાયર કરશે, બધાને ટ્રેન કરશે. એટલા માટે કે ભલે તમે ત્યાં અમેરિકા નહીં આવી શકો, ત્યાંના તમે રેસિડેન્ટ નહીં થઈ શકો, ત્યાંના H1 નહીં કરી શકો, પરંતુ તમે અમેરિકન કંપનીમાં કામ કરી શકશો. તમારી લાઈફસ્ટાઈલ તમે અમેરિકાના લેવલ પર રહી શકે એમ છે. એટલે આ સિચ્યુએશન એવી બદલાશે કે, અને બીજું કે આમ પોઝિટિવ જોવા જાવ તો પાછો ફાયદો પણ થઈ શકે એમ છે. સર્વિસ ઓરિએન્ટેડ કંપનીઓ, જો આપણા દેશની આખી જો ગવર્મેન્ટ છે એ આખી આપણી વિદેશ નીતિ છે એમાં જો જે રેડ ટેપિઝમ છે એ ઓછું કરે અને કંપનીઓને ઝડપથી મંજૂરીઓ આપે તો એ આઉટસોર્સિંગના કારણે અને અમેરિકન કંપનીઓ જો ભારત તરફ વળે તો એ ફાયદો પણ છે. પરંતુ અત્યારે તો આપણને એક બહુ જ આઘાતજનક આ જે નિર્ણય લેવાયો છે એની આપણે ચર્ચા કરી. જગદીશભાઈ આપણને ખૂબ જ ઉપયોગી માહિતી આપી, ઊંડાણપૂર્વકની માહિતી આપી. આપણે એમના આભારી છીએ. નમસ્કાર. નવા વિષય સાથે ફરી મળીશું.